સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। રેન્સમવેર વાયરસનો વલસાડમાં પગ પસેરો થયો। જિલ્લા પ્રાંત કચેરીના 5 કોમ્પ્યુટરો હેક થયા, તમામ ડેટા એન્ક્રિપ્ટેડ થયા। સેલવાસમાં 15 દિવસના ગાળામાં એક જ સોસાયટીમાં 30 જેટલા ડેન્ગ્યુના દર્દીઓ નોંધાયા। પાલિકા અને આરોગ્ય વિભાગ દોડતું થયું। પારડીની નાડકર્ણી હોસ્પિટલના ડોક્ટરે ધરમપુરની મહિલા દર્દીના પેટમાંથી 10 કિલો કેન્સરની ગાંઠનું સફળ ઓપરેશન પાર પાડ્યું। સરીગામ નજીક કરજ ગામના એક ફાર્મ હાઉસની આડમાં ચાલતું ગેરકાયદેસરમાં કૂટણખાનું ઝડપાયું। 12 પુરુષો અને 3 લલનાઓની ધરપકડ। હવે જોઈએ સમાચારો વિગતવાર। સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર રેન્સમવેર વાયરસે વલસાડ જિલ્લામાં કર્યો છે પગ પસારો, જેને લઈને વલસાડની પ્રાંત કચેરીના 5 જેટલા કોમ્પ્યુટરો થયા હતા હેક। છેલ્લા કેટલાય દિવસથી રેન્સમવેર વાયરસે હાહાકાર મચાવ્યો હતો, જેને પગલે તકેદારીના તમામ પગલાઓ લેવામાં આવ્યા હતા, છતાં વલસાડ જિલ્લામાં આ વાયરસે પગ પસેરો કર્યો હતો। વલસાડ કલેક્ટર કચેરીમાં આવેલ પ્રાંત કચેરીના 5 જેટલા કોમ્પ્યુટર હેક થયા હતા, જેમાં તમામ 5 કોમ્પ્યુટરોના ડેટા એન્ક્રિપ્ટેડ થયા હતા। ઘટનાને પગલે તકેદારીના ભાગરૂપે કચેરીના તમામ કોમ્પ્યુટરોને હાલ ઇન્ટરનેટ જોડાણથી અલગ કરવામાં આવ્યા હતા। जिसवन वाला जो जिसवन वाला तो बताओ आखी बिल्डिंग वाईफाई करवाना ये कहाँ है चला बाहर। સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુના દર્દીઓનું પ્રમાણ વધ્યું। 15 દિવસમાં એક જ સોસાયટીમાં 30 જેટલા ડેન્ગ્યુના દર્દીઓ હોસ્પિટલમાં થયા છે દાખલ। સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં આમલી ફળિયામાં આવેલ એક સોસાયટીમાં 15 દિવસમાં 30 થી 35 લોકો ડેન્ગ્યુ રોગનો શિકાર બન્યા હોવાનું જાણવા મળ્યું છે। દાદરા નગર હવેલીના સેલવાસ પાલિકા વિસ્તાર સહિત ગામડાઓમાં પણ ગત વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં ડેન્ગ્યુના રોગના લોકો ભોગ બન્યા હતા। હાલમાં ઉનાળાની સિઝન ચાલે છે, છતાં પણ સેલવાસ પાલિકા વિભાગમાં ડેન્ગ્યુના રોગનો ભોગ બનતા જોવા મળી રહ્યા છે। આમલી ફળિયામાં આવેલ તિરુપતિ રેસિડેન્સી સોસાયટીમાં જ 15 દિવસની અંદર 30 થી 35 લોકો ડેન્ગ્યુના રોગના ભોગ બન્યા છે, જેમાંથી કેટલાક લોકો પ્રાઇવેટ હોસ્પિટલ, વર્ધમાન હોસ્પિટલ, ચૈતન્ય હોસ્પિટલ અને વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ બિલ્ડર દ્વારા એક નવી બિલ્ડિંગનું કામકાજ લગભગ 2 વર્ષથી ચાલી રહ્યું છે, જેમાં રહેતા મજૂરો અને કામદારો દ્વારા જાહેરમાં જ પાણી છોડવામાં આવે છે અને બિલ્ડર દ્વારા આ મજૂરો માટે કોઈ જ બાથરૂમ કે શૌચાલય બનાવવામાં આવ્યા નથી, જેને કારણે ખુલ્લામાં જ ગંદકી કરે છે, જેને કારણે જ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। આ મચ્છરોને કારણે ડેન્ગ્યુ સિવાય બીજા પણ તાવના કેસો આ સોસાયટીમાં વધ્યા હોવાનું રહીશો જણાવી રહ્યા છે। આરોગ્ય વિભાગ કે પાલિકા દ્વારા પણ અહીં સોસાયટીમાં ફોગિંગ માટે અને દવા છંટકાવ માટે કોઈ આવતું ન હોવાનું જાણવા મળ્યું હતું। બિલ્ડરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ખાડા કાન કરી દે છે। સોસાયટીના રહીશો દ્વારા પાલિકામાં પણ જણાવવામાં આવ્યું છે, પરંતુ એમના તરફથી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અહીં સોસાયટીમાં 2-4 મહિને એકાદ વાર ફોગિંગ વાળા આવે છે, તેઓ પણ ફક્ત એક જ બિલ્ડિંગમાં ધુમાડો કરીને નીકળી જાય છે। સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ ગત વર્ષે છૂટાછવાયા ડેન્ગ્યુના કેસો થયા હતા, પરંતુ હાલમાં જે એક સાથે 30 થી 35 કેસો આ સોસાયટીમાં થયા હોવાથી ડરનો માહોલ ઉદ્ભવી રહ્યો છે, જેથી આરોગ્ય વિભાગ અને પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી સ્થાનિકોની માંગ છે। સોશિયલ મીડિયા પર ને લોકોએ ઇન્ફોર્મ કર્યો અમને કે અહીં આ સોસાયટીમાં તિરુપતિ રેસિડેન્સમાં ડેન્ગ્યુના ઘણા કેસ થઈ ગયા છે, એટલે અમે વિઝિટ કરવા આવ્યા છીએ। વિઝિટ કરતા જોયું છે અમે કે બહુ ગંદકી છે, આજુબાજુમાં ડ્રેનેજમાં બી બહુ ગંદકી છે। ફ્લેટ દરેક ફ્લેટમાં ચેક કરવા માટે કીધું છે અમે કે કુંડામાં જે પાણી ભરેલું હોય તે ચેક કરીને દવા છાંટવાનું અમે। देखिए, ये तो म्यूनसिपल काउंसिल का प्रेरोगेटिव है। म्यूनसिपल काउंसिल जो कहेगी चीफ ऑफिसर का काम है कि उसको इम्प्लीमेंट करना। तो म्यूनसिपल काउंसिल जब जो भी डिसीजन लेगी, प्रेसिडेंट साहब और वाइस प्रेसिडेंट साहब में जो भी निर्णय लेंगे उसी हिसाब से इम्प्लीमेंट कर दिया जाएगा कानून के हद में रहते हुए। आज यहाँ पर आने के पीछे कारण ये था कि डेंगू के केसेस रिपोर्ट किए थे। वाइस प्रेसिडेंट साहब का मेरे पास फ़ोन आया कि यहाँ पे 25 केसेस हैं और मानसून से पहले ऐसा होना बहुत ही गंभीर बात है, क्योंकि अभी मानसून आया नहीं है और मानसून में ये केसेस बहुत एक्सलेट कर जाएंगे। तो प्रोएक्टिव टीम है म्यूनसिपल काउंसिल की,
वाइस प्रेसिडेंट साहब बहुत ही प्रोएक्टिव लोग हैं। इन्होंने मुझे फ़ोन किया और हम लोगों ने तुरंत ही एक्शन ले लिया है। आज ही नाले की सफाई हो जाएगी, आज ही एक एक घर के अंदर जो है हम लोगों के आदमी पहुँच के और इस जगह से आधा किलोमीटर की एरिया के अंदर घूमकर जिस भी जगह पर पानी इकट्ठा होता है उस जगह पर हम लोग को इसको तुरंत इन्वेस्टिगेट कर जो भी कानूनी एक्शन होगा वो लिया। अभी हम लोग यहाँ सोसाइटी में डेंगू से बहुत ही परेशान हैं। हमारे सोसाइटी में 30-35 डेंगू के मरीज अभी तक हो चुके हैं और काफ़ी हद तक हम लोग परेशान हैं। बिल्डर से हम लोग कहते हैं साफ़ सफाई के लिए, लेकिन यहाँ कोई साफ़ सफाई पे ध्यान नहीं देता है। हम लोग यहाँ पे 5-6 साल रहते हुए हो गया है। 6 साल से हम लोग रटे जा रहे हैं। यहाँ सफाई के नाम पे कुछ भी नहीं है। पीछे हमारे यहाँ बिल्डिंग बन रही है, नई ई बिल्डिंग इसका नाम है। यहाँ पे वर्कर सब काम कर रहे हैं, पूरा खुले में सब नहाते हैं, बर्तन धोते हैं, कपड़ा धोते हैं, सारा पानी यहीं बीच में जमा होता है, जिसकी वजह से इतना गंदगी और इतनी बदबू आती है कि हद हो गई है और परेशान है हम लोग पूरी सोसाइटी वाले। बिल्डर को बार बार बोलने के बावजूद भी कुछ होता नहीं है। हम लोग कुछ कार्रवाई करते हैं तो रिप्लाई में ऐसा मिलता है कि तेरा नाम बहुत ऊपर आ रहा है। ये मैं बिल्डर से जानना चाहता हूँ कि किस वजह से मेरा नाम आ रहा है, वो मुझे जानना बहुत ज़रूरी है। तो बस यही है, बाकी धन्यवाद दूंगा आप लोगों का कि आप लोगों ने हमारी सुनी और यहाँ पर आए। પાર્ટીમાં મા અમૃતમ યોજના હેઠળ ઓપરેશન કરી મહિલા દર્દીના પેટમાંથી 10 કિલોની કેન્સરની ગાંઠ કાઢવામાં આવી। રાજ્યમાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર નવી યોજનાઓ જનતા વચ્ચે લાવી રહી છે। ત્યાં મા અમૃતમ યોજના ગરીબ ભાઈ બહેનો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે। રાજ્યના માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ કરેલ આ યોજના હેઠળ ધરમપુરની ગરીબ મહિલાની જાન બચાવી છે। પારડી શહેરમાં આ યોજના અંગે પીડિત દર્દીઓની ગંભીર રોગોની સારવાર 2015 થી ચાલી રહી હોય તારીખ 22 મે 2017ના રોજ કેન્સર રોગના નિષ્ણાંત ડોક્ટર અક્ષય કિશોરભાઈ નાડકર્ણીએ ગરીબ મહિલાના પેટમાં મોત બની ગયેલ કેન્સરની 10 કિલોની ગાંઠ સફળ ઓપરેશન વડે બહાર કાઢી હતી અને ગરીબ મહિલાને બચાવી લીધી હતી। મહિલા હાલ ભાનમાં છે અને જીવિત બચી ગઈ છે। ડોક્ટર કિશોર નાડકર્ણી અને ડોક્ટર પૂર્ણિમા નાડકર્ણી બંને માતા પિતાએ અક્ષયને આશીર્વાદ આપ્યા હતા। ધરમપુર તાલુકામાં રહેતી આદિવાસી ગરીબ મહિલાના અંડકોશમાં કેન્સરનો ફેલાવો ગાંઠના રૂપમાં થઈ રહ્યો હતો અને 4 માસથી રોગના હુમલાથી આ મહિલા પીડાઈ રહી હતી। ત્યારે 4 દિવસ પૂર્વે મા અમૃતમ યોજનાનું કાર્ડ લઈ મહિલા અહીં આવી હતી અને ડોક્ટર અક્ષયે તેની તપાસ કર્યા બાદ સોમવારના રોજ તેમના પેટમાંથી ગાંઠ કાઢી હતી। એમની સાથે ડોક્ટર પૂર્ણિમાબેન નાડકર્ણી, ડોક્ટર આદિત્ય નાડકર્ણી, ડોક્ટર નિમેશભાઈની ટીમ ઓપરેશનમાં જોડાયા હતા। 60 મિનિટ સુધી ઓપરેશન ચાલ્યું હતું। આ યોજના હેઠળ ગરીબ લોકો કે જે મોંઘું ઇલાજ કરાવી શકતા નથી એમને રાહત મળી છે। ડોક્ટર અક્ષયે કહ્યું હતું કે સરકારશ્રીના નિયમો મુજબ તમામ કાર્ય ચાલી રહ્યા છે। દર્દીઓ બચાવવામાં આવી રહ્યા છે। કેન્સર, હૃદય, મગજ અને કિડનીના રોગનું ઇલાજ પારડી નાડકર્ણી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે। મા અમૃતમ કાર્ડ વલસાડના અરવિંદભાઈની ટીમ દ્વારા આપવામાં આવી રહ્યા છે। આમ આજે એક 36 વર્ષીય મહિલા સોમીબેનની જાન બચાવી શકાય છે। સરકારશ્રીએ હાલમાં ખૂબ જ સારી યોજનાઓનો લાભ જનતાને આપ્યો છે। આરોગ્યલક્ષી આ યોજના વરદાનરૂપ સમાન છે। ગરીબ લોકોએ કોઈ પણ જાતિના લોકો હોય એમની ઓછી આવકવાળાઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે અને લોકો માં અમૃતમ કાર્ડ બનાવવા જેમનું પણ બાકી છે તેઓ દોડધામ મચાવી રહ્યા છે। આજે એક 36 વર્ષની સ્ત્રી જે ધરમપુર તાલુકાના એક આદિવાસી ગામના ગરીબ પેશન્ટ છે જે 5 દિવસ પહેલા મારી પાસે આવ્યું હતું। 4 મહિનાથી પેટમાં એક મોટું ટ્યુમર ગાંઠ હતી ને દુખાવો થતો હતો અને જગ્યાએ બતાવીને અહીંયા આવ્યું હતું। છેલ્લે મુખ્યમંત્રી અમૃતમ યોજના જે ગવર્મેન્ટની યોજના છે 2012 થી ગુજરાત સ્ટેટમાં ચાલી રહ્યું છે। આ એક યોજના બહુ સુંદર રીતે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ પાર્ટનરશિપના લીધે ગરીબોની સેવા થાય છે। જેમાં મોટા બીમારીઓ જેમ કે કેન્સર, હૃદયના, મગજના અને કિડનીના જે પણ બીમારીઓ છે એ ગવર્મેન્ટ પ્રાઇવેટ પાર્ટનરશિપથી પ્રાઇવેટ હોસ્પિટલમાં ગવર્મેન્ટના પેશન્ટ્સ આવે છે અને આ મોટા બીમારીઓનો ઇલાજ પ્રાઇવેટ અને પરફેક્ટ ટેકનોલોજીથી કરીને નાની જગ્યાઓમાં જેમ કે પારડી તાલુકામાં આટલું મોટું ઓપરેશન વિના મૂલ્યે થાય છે। પેશન્ટને 10 કિલોની ગાંઠ નીકળે છે। રાઈટ સાઈડના અંડકોશમાં મોટું ટ્યુમર હતું, એ કેન્સરની ગાંઠ હતી અંડકોશમાં
અને આ કલાકમાં જ આ ઓપરેશન ચીરો પાડીને થયો છે અને વ્યવસ્થિત રૂપથી બધું કેન્સર કાઢવામાં આવ્યું છે. આ હવે રિપોર્ટિંગમાં જશે અને રિપોર્ટિંગ પછી એમને કિમોથેરાપી આપવામાં આવશે અને એનાથી આ પેશન્ટનો કમ્પ્લીટ ઇલાજ નાની જગ્યાએ થઈ જશે નેક્સ્ટ 3 મહિનામાં. એકચ્યુઅલી મોટાભાગના ડાંગ અને ધરમપુરના લોકો પહેલાં લોકલ ડૉક્ટર પાસે જાય, પછી જિલ્લા તરફ જાય, વલસાડમાં જાય, પણ બધે જ એ લોકો પ્રાઇવેટમાં જતા હોય અથવા સિવિલમાં જતા હોય. આ સુવિધાઓ બધે હોતી નથી. બીજું પ્રોબ્લેમ થાય કે બધા ડૉક્ટર પાસે જઈને પણ મોટા મોટા એસ્ટિમેટ આવે કે નાનથી નાનું ઓપરેશન 50,000 થતું હોય. આજકાલ મોંઘાઈ વધી ગઈ છે એટલે દરેક ઓપરેશનમાં ખર્ચો વધે છે. તો ખર્ચો બતાવે એટલે પેશન્ટ ભાગી જાય અને પેશન્ટ પાછું ગરીબ પેશન્ટ છે એટલે કંઈ નહીં કરે. પછી એ લોકોને ગામમાંથી ખ્યાલ આવે આમ તેમથી કે ગવર્મેન્ટની યોજના ચાલે છે. પછી એ લોકો યોજના માટે જાય, કાર્ડ કઢાવે. એ કાર્ડ કઢાવવામાં આ તો બહુ સારી યોજના છે ને આ કોઈને પણ કેન્સર થાય તો બીજા 3 દિવસમાં અરવિંદભાઈ કરીને આપણા લોકલ વલસાડના મુખ્યમંત્રી અમૃતમના ઇન્ચાર્જ છે જે ફટાફટ બધાને હેલ્પ કરીને કાર્ડ કઢાવે છે. ને ગવર્મેન્ટ અને ન્યૂ ઇન્ડિયા લાઈફ ઇન્સ્યોરન્સ અને આ બધા ઇન્સ્યોરન્સની કંપની અને પ્રાઇવેટ હોસ્પિટલ્સને આ લોકો ટાઈઅપ કરાવીને આવા યોજનાઓ એન્કરેજ કરે છે લેવામાં. પહેલે ધરમપુર બતાવ્યું, પછી વલસાડથી પાછો ધરમપુર જ ત્યાર પછી વલસાડ. એને પેટમાં શું હતું, તકલીફ શું હતી? તકલીફ થોડીક ગાંઠ જેવી એમ કે બતાવતી છે. કેટલા ટાઈમથી હતું આ પ્રોબ્લેમ? તો 4 માસ જેવા. પાર્ટી ક્યારે બતાવ્યું? પાર્ટીને કોને બતાવ્યું? પાર્ટી તો પહેલાં સાહેબને કીધું કે વલસાડ જાવ, ત્યાંથી પછી પાલડી. વલસાડ જિલ્લામાં ભીલાડ સરેગામ ઔદ્યોગિક વિસ્તારની બાજુમાં આવેલ કરજ ગામની સીમામાં આવેલ એક ફાર્મ હાઉસની આડમાં ગેરકાયદેસર રીતે ચાલતા દેહ વેપારના ધંધાનો જિલ્લા પોલીસે કર્યો છે પર્દોફાશ, જેમાં પોલીસે 12 પુરુષ આરોપી સાથે 3 યુવતીઓની કરી છે ધરપકડ. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી સાહેબનાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી દેસાઈ એલસીબી સ્ટાફના પોલીસ માણસો સાથે ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે કરજ ગામની સીમામાં આવેલ કોરીની નજીકમાં આવેલ તરુણભાઈ દીક્ષિત નાઓના ફાર્મ હાઉસની બહારથી યુવતીઓ મંગાવી ગ્રાહકો બોલાવી દેહ વેપારનો ધંધો ચાલે છે તેવી હકીકત મળતા નાયબ પોલીસ અધિક્ષક વીએન પટેલ નાઓએ જાણ કરી અને રેડનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યારબાદ એલસીબીના સ્ટાફ અને ભીલાડ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે બાતમીની જગ્યાએ રેડ કરતા 3 યુવતીઓ તથા 12 પુરુષ આરોપીઓ મળી આવેલ, જેઓના નામઠામ પૂછતા રાજેન્દ્ર ભીકમચંદ સોની રહેવાસી રાજસ્થાન, ઇમરાન સિદ્દીકી કાલિયા રહેવાસી ઉમરગામ, જુનેદ લિયાકત નકલા રહેવાસી સંજાણ બંદર ઉમરગામ, કમલેશ સુલિયા પ્રસાદ યાદવ રહેવાસી વાપી ટાઉન ખડકલા, સરફરાઝ ઇકબાલ મંસૂરી રહેવાસી સંજાણ રાયવાડી, દિનેશ સંપત ચૌહાણ રહેવાસી વાપી દેસાઈવાડ, મોહમ્મદ રિઝવાન ઈસાક કુરેશી રહેવાસી વાપી ટાઉન શાકભાજી માર્કેટ, વિમલ રમેશ સંઘવી રહેવાસી મોટી મહેતાડ મોટા બજાર વલસાડ, નરેશ રડકા કોડિયા રહેવાસી દાણુ, દેવીલાલ પૃથ્વીરાજ પાલીવાલ રહેવાસી સુરત અડાજણ, ઈસુમ ઇદ્રીસ પઠાણ રહેવાસી સંજાણ, મંગળસિંહ પંચમસિંહ ચૌહાણ રહેવાસી વાપી ટાઉન દેસાઈવાડ, આરતી દેવી રામનાથ ભગત રહેવાસી મલાડ વેસ્ટ, પૂજા રાજેશ મહાલિક રહેવાસી કલવા વેસ્ટ મુંબઈ, નિશા રામગોપાલ કનોયાજી રહેવાસી નાલા સોપારાનાઓને ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓ પાસેથી મોબાઈલ નંગ 19 જેની કિંમત અંદાજિત રૂપિયા 88,000, 2 મોપેડ કિંમત રૂપિયા 50,000 તથા એક પેશન પ્રો મોટરસાયકલ કિંમત રૂપિયા 40,000, 2 રિક્ષા કિંમત રૂપિયા 1 લાખ તથા રોકડ રૂપિયા 48,110 મળી કુલ રૂપિયા 3,26,110 ના મુદ્દામાલ સાથે તેઓની પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ગુનાના કામે ફાર્મ હાઉસના માલિક તરુણ દીક્ષિતનાઓને વોન્ટેડ જાહેર કરેલ છે. આ ગુનાની આગળની તપાસ એલસીબી વલસાડ કરી રહી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપી દિનેશ સંપત ચૌહાણનાઓએ આરોપી મંગળસિંહ પંચમસિંહ ચૌહાણ સાથે તરુણ દીક્ષિતની જમીન ભાડા પેટે વાપરવા લઈ મુંબઈ તથા અન્ય જગ્યાઓથી યુવતીઓ મંગાવી દેહ વેપારનો વ્યવસાય ચાલુ કરેલ હતો. તેમજ ગ્રાહકોને લાવવા લઈ જવા માટે રિક્ષાની તથા અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવેલ. ગ્રાહકો સાથે મોબાઈલ મારફતે સંપર્ક કરવામાં આવતો હતો અને અમુક સમયગાળા દરમિયાન આ ફાર્મ હાઉસમાં દેહ વેપારનો ધંધો ચલાવવામાં આવતો હતો તેમ જાણવા મળ્યું હતું. તેમજ અમુક સમયગાળા દરમિયાન દેહ વેપારનો ધંધો બંધ કરવામાં પણ આવતો હતો. પોલીસ અધિક્ષક સાહેબને એવી સૂચના હતી કે વલસાડ જિલ્લામાં દેહ વેપારનો વ્યવહાર ચાલી રહ્યો છે તે બાબતે વચમાં રહેવા સમજ કરેલી
આજરોજ ભિલાડ વિસ્તારમાં અમે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હકીકત મળેલી કે કરંજ ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં દેહ વેપારનો ધંધો ચાલે છે, જે આધારે અમારા ઉપરી અધિકારીશ્રીનું જાણ કરવામાં આવે તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પટેલ સાહેબને સાથે રાખી ભિલાડ એલસીબી એસઓજીની ટીમ બનાવી રેડ કરતા તેમાંથી કુલ 12 આરોપીઓ 3 યુવતીઓ મળી આવેલ, જેઓની પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ, 2 રિક્ષાઓ, 2 મોપેડ તથા એક મોટરસાઇકલ કબજે કરવામાં આવેલ છે. આરોપી વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકના પ્રિવેન્શન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ એલસીબી કરી રહી છે. વાડીના માલિક તરુણભાઈ દીક્ષિત છે, જેઓને આ ગુનાના કામે વોન્ટેડ બતાવવામાં આવેલ છે. નાની દમણ ખરીવાડ સ્થિત ગ્રીનવ્યુ એપાર્ટમેન્ટના પ્રથમ માળાના એક ફ્લેટમાંથી આગમાં સળગી મરણ પામેલ હાલતમાં એક પુરુષની લાશ મળી આવતા મચી હતી ચકચાર. નાની દમણ ખારીવાડ સ્થિત ગ્રીનવ્યુ એપાર્ટમેન્ટના પહેલા માળે ફ્લેટ નંબર 101 માંથી કંઈક દુર્ગંધ આવી રહી છે અને દરવાજો અંદરથી બંધ હાલતમાં છે તે રીતની જાણ તે જ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા પંકિલ પ્રકાશભાઈ પટેલ ઉંમર વર્ષ 25 ફોન કરીને પોલીસને કરી હતી, જેથી પોલીસે તરત ઘટના સ્થળે પહોંચી જઈ પ્રથમ માળે રહેતા લોકોને બોલાવી તેઓની હાજરીમાં દરવાજાને લાત મારી ખોલી મૂક્યો હતો. ત્યારે રૂમમાં જોતા રૂમમાં આવેલ બાથરૂમમાંથી એક પુરુષની આગમાં સળગી ગયેલ અને મરણ પામેલ હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે મરનાર ઈસમનું જાણવા મુજબ અંકુર શુક્લા નામ મળ્યું છે, જે ફ્લેટ માલિક શારદા ભરત દિગે તથા પૂનમ ભરત દિગે સાથે રહેતો હતો, પરંતુ તેણીના લગ્ન હોવાથી પોતાના ગામ મહારાષ્ટ્રમાં 10 મેના રોજ ગયેલ હતી અને મરણ પામનાર પણ લગ્ન પ્રસંગે ગયેલ હતો, પરંતુ તે પરત આવીને એકલો જ રહેતો હતો, જેણે પોતે જ રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી રૂમમાં રાખેલ કેરોસીન પોતાના શરીર પર નાખી કોઈ અગમ્ય કારણસર આગ લગાવી આત્મહત્યા કરી હોય એમ લાગી રહ્યું છે. ત્યારે હાલ દમણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાશ્મીરથી વલસાડમાં સફરજનના વેપારનું બાકી રહેલ પેમેન્ટ લેવા આવેલ એક કાશ્મીરી વેપારીએ કીડી મારવાની દવા પીને આત્મહત્યા કરવાનો કર્યો હતો પ્રયાસ. કાશ્મીરથી વલસાડમાં સફરજનના વેપારનું બાકી પેમેન્ટ લેવા આવેલ એક કાશ્મીરી વેપારી કીડી મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ પગલું તેણે રૂપિયા 28 લાખનું પેમેન્ટ ન મળવાને કારણે લીધું હોવાનું જણાવ્યું. કાશ્મીરી વેપારી બસીર અહેમદ ખાને જણાવ્યું કે તેઓ કાશ્મીરથી વલસાડ પપ્પુભાઈ નામના વેપારી પાસેથી રૂપિયા 28 લાખનું પેમેન્ટ લેવા આવ્યા હતા. તેમનું નવેમ્બર માસથી પેમેન્ટ બાકી છે. તેમણે તેમને 13 ટ્રક સફરજન આપ્યા હતા, જેમાં 11,725 પેટી સફરજન હતી. આ સફરજનનું પેમેન્ટ બાકી હતું, જે ન મળતા તેના માટે ઝેર ખાવાનો વારો આવ્યો હતો અને તેમણે આ પગલું ભર્યું હતું. જો કે તેની જાણ 108ને કોઈએ કરતા તેમણે બસીર અહેમદ ખાનને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેને સારવાર મળતા તેઓનો જીવ બચી ગયો હતો. ये सब सील हो गया, गुम हो गया, ये सब फर्जी काम है तुम्हारे दिखाने के लिए. मैं तुम्हारे झूठ नहीं बोलता हूँ. ये कुछ भी नहीं, फिर क्यों मांगता है? ये मांग रहा हूँ ना, क्यों मांग रहा है? ये मांग जब कुछ भी नहीं क्यों मांग रहा है? मांग रहा हूँ. कुछ हो जाए नहीं बात है. ये दिखाने के लिए बसीर भाई देखो, ये देखो तुम्हारा नाम लिखा हूँ, ये तारीख डाला हूँ, ये दिखाने के लिए हो सकता है मेरा काम हो जाए. नहीं तुमको वापिस नहीं कर दिया था, नहीं होगा तो दे देंगे, तुमको लेकर जाओ. फिर नहीं हो ऐसे ही. कुछ भी नहीं है, फिर क्यों मांगते हो तुम? अरे यार मैं बोला ना, मुस्तफा बात किया है, ये मुस्तफा बात किया है, इधर दिखाएगा, हो सकता है काम हो जावे. नहीं होगा तो बोलोगे तो मैं तुमको तो देने के लिए तैयार हूँ. तो क्या है, समझे नहीं? और इसको मैं खाने के लिए नहीं, मैं भी इसको जिससे मैं लूंगा ना बसीर भाई, समझे, 5 लाख 10 लाख का है, उसको बताएंगे मैंने चेक दिया हूँ. हो सकता है आदमी 2-4 लाख मिल गया. मैं परेशान हूँ. अभी भले नहीं देगा, वो हमको अगले महीने में देगा, 5 तारीख को देगा मेरा पैसा. हमको डालना है सामने वाले को. जितनी जल्दी आ जाएगा उतनी जल्दी हम व्यापारी कोई भी आएगा ना, कोई व्यापारी मेरे पास आएगा, भाई देख मेरे पास चेक है, मैं बेच के सामने वाले को क्लियर किया है, जब इधर काम चलेगा तब तेरे को देगा. ये सब रास्ता होता है दिखाने के लिए, और कोई ऐसी बात नहीं है. बस यही चक है, जब आप इसके बगैर भी कर सकते हैं कहीं. अरे यार मैं बोलो होशियारी मत दिखा हमें. हम बिजनेस वाले, हम भी बिजनेस बहुत करते हैं. जैसे हम तुम यार क्या कुछ भी करना होगा कुछ भी करूंगा, चक के बगैर भी करूंगा. वो तो भाई सीधी बात है ना, चेक रहेगी या ना रहे. ये मत बोलो हमको चक लेना है वापस, वो बोलो आपको भरोसा नहीं है हमारे पे. अरे यार तुम तो ऐसे ही बात बोल रहे हो.
ये दुख होता है जैसे बोलते बोलते। तुम यार दुख नहीं होता है, दुख होता है तो तुम जाता रखो अपने पास, कोई बात नहीं, पैसे ले लो बाद में दे दो, चक कौन सी बात है, पता ना कर जब हमको वो करना होता तो कुछ भी कर सकते हैं। सर ये गुंडागर्दी करते हैं, उधर इन्होंने मुझे पीटना शुरू किया दुकान में। हम पैसे वैसे नहीं देंगे, मैं 6 महीने से बाहर हूँ। 28 लाख था, बाद में वो फैसला बोलते 14 लाख देंगे। 14 लाख में भी बोलते हम कुछ नहीं देंगे, जाओ क्या करना है, किसके पास जाना है जाओ। मैं तो कश्मीर से आया हूँ, 6 महीने से मैं बाहर हूँ सिर्फ पैसों के लिए। इसने पहले मुझे नवंबर में चेक दिया था 20 लाख का, वो आज तक वो पास नहीं हुआ। उसमें 7 लाख दे दिए, बाकी वो पास नहीं हुए। सिर्फ बोलता है अब 4 महीने के बाद हम चेक देंगे, जाओ घर कुछ भी करो, इधर हम कुछ नहीं देंगे। ये बहुत खतरनाक गुंडे लोग हैं इधर। और मैं SPM से भी किया, उधर भी फरियाद किया, लेकिन वो कुछ भी नहीं किया। आज करेंगे, कल करेंगे, परसों करेंगे, लेकिन करते कुछ भी नहीं है। मैं हर एक के पास गिड़गिड़ाया है, लेकिन कोई मंडी में बात ही नहीं करता। इससे पहले मैं SP साहब के भी पास गया था, उसने बोला थोड़ा कंप्लेंट ला, लेकिन दूसरे दिन बोले तुम्हें SP के पास हम मार देंगे। ये हमको बहुत धमकी दे रहे हैं, खासकर मुस्तफ़ा जो उनका भाई है, बहुत ही खतरनाक तरीके से हमको धमकी दे दो, हम मार देंगे इधर, तू उग्रवाद है, तू ये है, तू ये वो है। हम कुछ नहीं, हम सीधे साधे लोग हैं, हम सिर्फ व्यापार करते हैं इधर एप्पल का, लेकिन इतने नाजायज़ फ़ायदा उठाया हमसे। मेरा है उसके पास 28 लाख और वो बोलता है मैं सिर्फ 13 लाख दूंगा। आज उसको भी बोला वो भी नहीं दूंगा, अगर दूंगा भी 5-5 हज़ार डालूंगा, 10 साल दूंगा, 5-5 हज़ार मैं अकाउंट में डालूंगा। ये 2 भाई है, एक मुस्तफ़ा पप्पू पीर और दूसरे मुस्तफ़ा, ये दोनों भाई है। इनका सूरत में भी दुकान है और इधर भी दुकान है वलसाड में। દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા 1 જુલાઈ 2017 થી કેરોસીન મુક્ત ઘોષિત કરાતા સેલવાસ ઝંડા ચોક સ્થિત એક શાળામાં ગેસ કનેક્શન માટે યોજાયો હતો કેમ્પ। દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા 1 જુલાઈ 2017 થી કેરોસીન મુક્ત ઘોષિત કરવામાં આવ્યું છે, જેથી આમ જનતાને નિવેદન કરવામાં આવ્યું છે કે જેની પાસે LPG ગેસ નથી તેઓ ગેસ પ્રાપ્તિ માટે અરજી કરી શકે છે। એના માટે પ્રશાસન દ્વારા કેમ્પનું આયોજન નગરપાલિકાના વિસ્તારના લોકો માટે રવિવારના રોજ સેલવાસ ઝંડા ચોક શાળા ખાતે કરવામાં આવ્યું હતું, જે અરજદારોએ પોતાનું કનેક્શન માટેની અરજીઓ આપી હતી। સપ્લાય વિભાગના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ જે લાભાર્થી PMUY ની યાદીમાં નિર્મલિત છે અને અત્યાર સુધીમાં આનો લાભ લઈ લીધો હોય તેઓ આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે, જેથી લોકોને નિવેદન છે કે વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લે। અરજી કરનાર લાભાર્થી નિમ્નલિખિત દસ્તાવેજ પોતાની સાથે લાવે। એડ્રેસ પ્રૂફ માટે રાશન કાર્ડ, હાઉસ ટેક્સ રસીદ, સેલ ડીડ, ભાડા રસીદ, એમ્પ્લોયમેન્ટ સર્ટિફિકેટ, એલોકેશન ઓર્ડર, ગવર્મેન્ટ ક્વાર્ટર, ઓળખપત્ર વગેરે લાવવાનું રહેશે। જે લોકો આ કેમ્પમાં લાભ ન લઈ શક્યા હોય તેઓ સપ્લાય ઓફિસમાં જઈને પણ ગેસ કનેક્શન માટે ફોર્મ ભરી શકશે। આજે આ ઝંડા ચોક પ્રાઇમરી સ્કૂલમાં નગરપાલિકાના તમામ વોર્ડનો આજે સપ્લાય ઓફિસ તરફથી અને માનનીય પ્રધાનમંત્રીએ જે ડિક્લેર કરેલું છે કે જેના ઘરમાં ગેસ કનેક્શન ન હોય એ લોકોના આજે ગેસ કનેક્શનના ફોર્મ ભરીને ઓછા પૈસે એ લોકોને ગેસ આપવાનું માનનીય પ્રધાનમંત્રીએ નક્કી કરેલું છે, જેના આજે ફોર્મ અહીંયા ભરાઈ રહ્યા છે। અને એનું એક લિસ્ટ બહાર પડેલું છે સપ્લાય ઓફિસથી, જેના ઘરમાં ગેસ નથી અને જે બેનિફિટ છે એ લોકોને, અગર બેનિફિશિયલ હોય અને એમાં નામ ન પણ હોય તો એ લોકોના બી નોર્મલ ફોર્મ ભરતા છે કે એ લોકોને બી જેના ઘરમાં ગેસ કનેક્શન નથી એ લોકોના બી બીજા ફોર્મ બી ભરતા છે। એટલે તો બેનિફિશિયલ જે સ્પેશિયલ એક લિસ્ટ છે કે જે ગરીબ લોકો છે BPLમાં આવે એવાનું એક લિસ્ટ છે, અને બીજા કે જે નોર્મલ પણ તેના ઘરમાં ગેસ કનેક્શન નથી એ લોકોના આ બંનેના ફોર્મ આજે ભરાતા છે। પણ અમારું કહેવાનું એવું છે કે તમારા આ માધ્યમથી લોકોને ખબર પડે અને વધારેમાં લોકો ફાયદો ઉચકે। આજે ફક્ત વધારે બાલદેવીના લોકો આવેલા છે આ કેમ્પમાં, બીજા 14 વોર્ડના લોકો દેખાતા નથી, તો આ તમારા માધ્યમથી લોકોને ખબર પડે। પાર્ટી નજીક ખડકી રિસોર્ટના પાર્ટી હોલમાં લગ્ન પ્રસંગે આવેલ ઈસમની હોલના બહાર પાર્ક કરેલ ગાડીના કાચ તોડી સોનાના દાગીના સાથે રોકડ સહિત ₹97,000ની ચોરી કરી ચોરો થયા હતા ફરાર। પારડી તાલુકાના ગોયમા ગામે રહેતા પરિવાર પારડી ખડકી રિસોર્ટ પાર્ટી પ્લોટમાં સંબંધીના પુત્રીના લગ્ન પ્રસંગમાં આવ્યા હતા, ત્યારે પાર્ટી હોલના બહાર ગાડી લઈને આવેલ ધર્મેશભાઈ પટેલ ગાડી પાર્ક કરી લગ્ન પ્રસંગે હોલમાં ગયા હતા। ત્યારબાદ
પરત આવીને જોતા પાર્ક કરેલ ગાડી સ્કોર્પિયો નંબર GJ15 CF 1891 ના પાછળના સાઈડના ભાગના ડાબી તરફના એક કાચ કોઈ હથિયાર વડે તોડી કારમાં મૂકેલ સોનાના દાગીના મંગળસૂત્ર 1 નંગ 1.5 તોલાનું કિંમત ₹40,000, એક સોનાની જડ 1/2 તોલો ₹9,000, સોનાની કાનની બુટ્ટી 2 નંગ 1/2 તોલા કિંમત ₹9,000 અને સોનાનો કંદોરો નંગ 2 1/2 તોલા કિંમત ₹9,000 અને રોકડ ₹20,000 મળી કુલ 97,000ના મત્તાની અજાણ્યા ચોરોએ બહાર પાર્ક કરેલ ગાડીના કાચ તોડી ચોરી કરી ગયા હતા. ઘટના અંગે ફરિયાદી ધનેશ પટેલે પારડી પોલીસ મથકે ફરિયાદ કરી છે. ચોરીની તપાસ સેકન્ડ PSI AH છૈયાએ કરી છે. જોકે ચોરીની બનતી ઘટના પાછળ હોલના માલિક તેમજ પ્રજાઓએ સાવચેતી રાખવાની જવાબદારી બનતી હોય છે અને દરેક હોલવાળાએ CC કેમેરા પણ ફરજિયાત મૂકવાના હોય છે. હાલમાં લગ્ન સિઝન ચાલી રહેલી છે અને આવા તસ્કરો ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ ફરતા હોય છે અને જેમને ત્યાં લગ્ન હોય એ લોકો પણ એક દિવસ માટે લગ્ન ખાસ કરીને લગ્નની વાડીઓ જે હાઈવે ઉપર આવેલી હોય અને જેમ નાસવામાં કોઈ પણ માણસને અગવડ વગર ઝડપથી નાસી શકે એવી જગ્યાઓ ઉપર સિક્યોરિટી ગાર્ડ જેમની ઘરે લગ્ન હોય એ લોકો વાડી આગળ સિક્યોરિટી ગાર્ડ પોતાના નીચે મુકાવે અને જે વાડીવાળા છે જેમની વાડીઓ છે એ પણ આમાં થોડી તકેદારી રાખે અને જેમને વાડી ભાડે આપે છે એ લોકોને જાણ કરે કે ભાઈ અહીંયા આવા બનાવો બને છે તો કાં તો તેમના કોઈ સ્વયંસેવકો રખાવે અથવા એ બી જાતેથી કોઈ સિક્યોરિટી ગાર્ડ રખાવે અને આ રીતે જો થોડી તકેદારીઓ રાખવામાં આવે તો આવા બનાવ બંધ અટકે. ગઈકાલે જે બનાવ બનેલો છે એમાં કુલ 97,000 રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળીને 97,000 રૂપિયાની ચોરી થઈ છે. હાલમાં એની તપાસ ચાલુ છે અને જે બી આવા એમો ટાઈપના માણસો હોય એને તપાસવાની કામગીરી ચાલુ છે. CCTV કેમેરામાં કંપનીમાં તપાસ કરેલી છે પરંતુ એવા કોઈ ચોખ્ખા વ્યૂ આવતા નથી. દાદરા સ્થિત દાદરા ગાર્ડનમાં મોર્નિંગ વોક પર નીકળેલ વૃદ્ધાના ગળા ઉપર ચાકુની અણીએ ચોરોએ ચેનની ચોરી કરી થયા હતા ફરાર. સેલવાસના દાદરા ગાર્ડનમાં રોજિંદા સવારે મોટી સંખ્યામાં વૃદ્ધો સહિત બાળકો અને મહિલાઓ મોર્નિંગ વોક માટે આવે છે. ત્યારે શનિવારે દાદરામાં જલારામ મંદિર પાસે રહેતી 58 વર્ષીય કાશીબેન કાંતિ પ્રજાપતિ મોર્નિંગ વોક પર ગઈ હતી. ત્યારે સવારે અંદાજિત 5 વાગ્યે તે ઘરે ફરી રહી હતી. ત્યારે વચ્ચે રસ્તામાં એક બાઇક પર 2 ઈસમો આવ્યા અને કાશીબેનનો રસ્તો રોકી લીધો હતો. તેમાંથી એક ઈસમે કાશીબેનના ગળા ઉપર ચાકુ રાખી તેને ચૂપચાપ રહેવાની ધમકી આપી. બાદમાં ચોરે ગળાની ચેન લૂંટી લીધી હતી અને ફરાર થયા હતા. ઘટના સમયે જોર આપવાથી ચાકુને લીધે કાશીબેનના ગળા ઉપર ઈજા પણ પહોંચી હતી, જેને કારણે તેઓને 2 ટાંકાઓ પણ આવ્યા છે. ઘટના બાદ કેટલાક સમય સુધી કાશીબેન સદમામાંથી ભયભીત રહ્યા હતા. પરિવારજનોને આ અંગેની જાણ થતાં તેઓએ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી. વળી આ ઘટનાથી પોલીસ પેટ્રોલિંગની વિફળતા પણ સામે આવી રહી છે, કારણ કે લોકો દ્વારા પહેલાથી જ આરોપ લાગે છે કે પેટ્રોલિંગ ટીમ હંમેશા લોકોથી વસૂલી કરતી નજર આવે છે, પરંતુ આ રીતની જ્યારે ઘટનાઓ બને છે ત્યારે પોલીસ દેખાતી જ નથી. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ. અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ MRP પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાયફ્રૂટ અને બધા જ મસાલાઓ, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ્સ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર. સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા. 599ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ. દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે. શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ. ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર.
the first big step. Little Millennium is a part of Educom Solutions Limited, India's largest education company and the only firm spread across the entire educational ecosystem. Little Millennium has become one of the fastest growing chain of preschools in the country today. The curriculum focuses on 7 key development areas for children: cognitive development, fine motor skills, gross motor skills, language development, personal awareness, socio-emotional development, nurturing individual potential. We have key features like library, dance, drawing, craft, public speaking, child-parents orientation. Our students to teacher ratio is 10:1. The Little Millennium Summer Camp has arrived. Lots of fun under the sun. Activities that will bring a smile on your child's face, like Genius Box, educational toys, games and learning tools. Enroll your child today. Our first batch starts from 17th April 2017. Our contact address is Shubham Bungalow near Shantinagar Jain Temple, Alkapuri Society, Vapi Town. Our contact number is 777-906-2265. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી જીઆઈડીસી 4 રસ્તા નજીક હકીમજી સુપરમાર્કેટમાં આવેલ 4 દુકાનના તૂટ્યા તાળા. કુલ મળી 35,000ની ચોરી થઈ ત્યારે દુકાનદારોએ પેટ્રોલિંગ વધારવાની કરી છે માંગ. વાપી જીઆઈડીસી 4 રસ્તા નજીક હકીમજી સુપરમાર્કેટમાં શનિવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. માર્કેટમાં આવેલ 4 દુકાનોના તાળા તોડી ₹35,000ની ચોરી કરી ઈસમો ફરાર થઈ ગયા હતા. હકીમજી માર્કેટના MK ટ્રેડર્સ, રાહુલ એજન્સી, જૈના ટ્રેડર્સ અને SP રબરને ઈસમોએ નિશાનો બનાવ્યો હતો, જેમાં MK ટ્રેડર્સમાંથી ₹35,000 અને રાહુલ એજન્સીમાંથી ₹500ની ચોરી કરી હતી, તો બીજી 2 દુકાનોમાં પૈસા ન મળતા સામાન વેરવિખેર કરીને ગયા હતા. આ અંગે દુકાનના માલિકોએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ આપવાનું ટાળી એક સાદી અરજી આપી હતી અને રાત્રિ દરમિયાન જીઆઈડીસી હદ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી હતી. સવારના અહીંયાથી રહેતા હતા, એમનો ફોન આવ્યો 6 વાગે કે ભાઈ તમારું શટર ખુલી ગયું. તે પ્રમાણે પછી અમે આવ્યા, જોયું બધું ખુલ્લું હતું ને ખાનામાંથી 30-35,000 આશરે હતા એ ગયા. દાદરાનગર હવેલીના રખોલી પટેલ પાડા ખાતે આદિવાસી એકતા પરિષદ દ્વારા અનામતના મુદ્દે યોજાઈ હતી એક પત્રકાર પરિષદ. દાદરાનગર હવેલી આદિવાસી એકતા પરિષદ દ્વારા શનિવારના રોજ રખોલી પટેલાત ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રભુ ટોકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2 દિવસ પહેલા મોહનભાઈ ડેલકર દ્વારા બયાન આપવામાં આવ્યું હતું કે દાદરાનગર હવેલીમાં સરકારી નોકરીમાં આદિવાસીઓની આબાદીના આધાર પર આરક્ષણ આપવામાં આવે અને લગભગ 55 થી 60% આબાદી છે. પરિષદ આ બયાનનો વિરોધ અને કરડી નિંદા કરે છે. પ્રભુ ટોકિયોએ વધુમાં જણાવ્યું કે પરિષદ જ્યાં આદિવાસી અથવા સ્થાનિક સમાજના હિતમાં આ નેતાગણ સારું કામ કરશે તેઓની સાથે અમે છીએ, પરંતુ સમાજના વિરોધમાં કોઈ કાર્ય કરશે તો એમના વિરોધમાં બધાની આગળ અમે ઊભા રહીશું. બીજું એમણે જણાવ્યું કે આદિવાસીની એટલી જ ચિંતા હોય તો કેટલાક મુદ્દા પર ખુલાસો કરવામાં આવે. દાદરાનગર હવેલી આદિવાસી સમાજની 80% આબાદીના હિસાબે 73% સરકારી નોકરીમાં આરક્ષિત રાખવામાં આવી છે, તો એને ઓછી કરી હાલમાં 52% આબાદી છે એના હિસાબે આરક્ષિત મેળવી જોઈએ. દાદરાનગર હવેલી સરકારી નોકરીમાં ક્યાં આદિવાસીઓને આરક્ષણ આપવામાં આવે, સ્થાનિક અથવા અન્ય રાજ્યના? દાદરાનગર હવેલી આદિવાસી સમાજની એટલી ચિંતા હોય તો અન્ય રાજ્યના રહેવાવાળા દાદરાનગર હવેલીની આરક્ષિત સીટ પર કેવી રીતે લાગી ગયા? અને કહેવામાં આવે છે કે દાદરાનગર હવેલીમાં વગર ઓળખાણના ઝાડુ પોતા કરવા માટે પણ નોકરી નથી મળતી, તો આરટીઓ આરક્ષિત સીટ પર અન્ય રાજ્યના વ્યક્તિ કેવી રીતે લાગી ગયા?
દાદરા નગર હવેલી 80% બાહુલ્ય આદિવાસી વિસ્તારથી 52% કેવી રીતે થઈ ગયો? છેલ્લા 30 વર્ષમાં દાદરા નગર હવેલી આરક્ષિત સીટ પર અન્ય રાજ્યના જે લોકો લાગ્યા છે તે કેવી રીતે લાગ્યા? મેડિકલ વિભાગમાં 6 સીટ ડોક્ટર વીકે દાસ અન્ય અધિકારીએ અન્ય વ્યક્તિને આપવામાં આવી છે, જે મુદ્દે એસટી કમિશન અને દિલ્હી સુધી એની કાર્યવાહી ચાલે છે અને આ મામલે પરિષદ દ્વારા 30,000થી વધુ આદિવાસી સમાજ રોડ પર ઉતરી આંદોલન કર્યું અને હજી પણ ચાલુ છે. આ મામલામાં કેમ ચૂપ રહેલા અને દમણમાં સરકારી વિદ્યુત વિભાગ છે, પછી દાદરા નગર હવેલીમાં સરકારી વિભાગને કેમ નિગમ કરવામાં આવ્યું? સ્થાનિક આદિવાસી સમાજ સરકારી નોકરીઓમાં આરક્ષણ સંદર્ભે અસમંજસ પેદા થઈ છે કે દાદરા નગર હવેલીમાં 80% બાહુલ્ય આદિવાસી આબાદીના હિસાબે 43% આરક્ષણ છે, પરંતુ આરટીઓની આરક્ષિત સીટ પર બહારના આદિવાસી વ્યક્તિની ભરતી કરવામાં આવી હતી અને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એના ઉપર માન્ય હાઈકોર્ટ દ્વારા પણ મહોર લગાવવામાં આવી એવું જાણવા મળ્યું છે. પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ફેસલાથી આદિવાસી સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા આદિવાસી સમાજનો એક હક છીનવામાં આવ્યો છે. આ મામલાને અમે માનનીય સુપ્રીમ કોર્ટમાં આ ફેસલાને ચેલેન્જ કરીશું અને દાદરા નગર હવેલી પ્રશાસનને પણ જણાવવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવે એવી માંગણી કરી હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ દાદરા નગર હવેલી આદિવાસી હિતને ધ્યાનમાં રાખી પ્રશાસન પણ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે. આદિવાસી એકતા પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું કે દાદરા નગર હવેલીમાં સરકારી નોકરીમાં ફક્ત દાદરા નગર હવેલી આદિવાસી અથવા સ્થાનિક સમાજના લોકોનો હક છે અને અમારા બાળકોને પોતાના પ્રદેશમાં सरकारी नौकरी नहीं મળે. आरटीओ जैसे आरक्षित सीट पे अन्य राज्य के व्यक्ति कैसे लगे? ये भर्ती मामले में आदिवासी एकता परिषद इसलिए विरोध कर रही है कि यह पोस्ट दाना आदिवासी समुदाय के लिए आरक्षित थी. फिर अन्य राज्य का अभिनव पटेल कैसे लग गया? इसकी जगह हम ये भी कह रहे हैं, इस अभिनव पटेल की जगह अगर अभिनव डेलकर लगता तो हमें कोई वांधा नहीं था, लेकिन ये बाहरी व्यक्ति हमारे आदिवासी समाज का हक छीनने की बात करेगा तो हम या हमारा समाज अब बर्दाश्त नहीं करेगा. ये बात हम आप मीडियागण पत्रकार साथियों के माध्यम से हम दाना के तमाम हमारा समाज या स्थानिक समाज नेतागण या दाना प्रशासन को सभी को संदेश देना चाहते हैं. मामला सब जुडिस है, कोर्ट में है, इसलिए हम इसके ऊपर ज़्यादा टिप्पणी नहीं करेंगे, परंतु इनके खिलाफ सारे दस्तावेज हमारे पास मौजूद हैं. जैसे मैंने बताया कि मामला सब जुडिस होने की वजह से ज़्यादा हम चर्चा नहीं करेंगे, लेकिन इनके खिलाफ इस हाईकोर्ट के का जो जजमेंट आया है इसको हम सुप्रीम कोर्ट में चैलेंज करने जा रहे हैं और ये तमाम दस्तावेज हमारी ओर से माननीय सर्वोच्च न्यायालय सुप्रीम कोर्ट में हम रजू करेंगे और हमारा पक्ष रखेंगे. और हमने पिछले दिनों दाना प्रशासन से भी गुहार लगाई थी और दाना प्रशासन ने भी इस चीज़ को नोंद लिया है और सूत्रों से हमें पता चला है कि दाना आदिवासी समाज के हितों को लेकर दाना प्रशासन काफ़ी गंभीर है और इस मुद्दों को लेकर वो भी सुप्रीम कोर्ट जाने की तैयारी कर रही है, ऐसी हमें जानकारी मिली है. हाईकोर्ट का जो जजमेंट आया है हम उसके ऊपर टिप्पणी नहीं कर रहे हैं, लेकिन जो जजमेंट आया है वो हमारे स्थानीय आदिवासियों को प्रभावित कर रहा है और इस चीज़ को हम माननीय सर्वोच्च न्यायालय में प्रश्न करने जा रहे हैं या खड़ा कर रहे हैं वहाँ पर, क्योंकि ऐसा आया हुआ है कि यहाँ का आदिवासी दूसरे अन्य स्टेटों में जाता है तो आदर्श हो जाता है और बाहर का कोई भी आदिवासी यहाँ आता है तो यहाँ वो एसटी रहेगा. तो सवाल खड़ा यहाँ ये होता है कि यहाँ की जो आरक्षित सीटें हैं उसके ऊपर बाहर का कोई भी व्यक्ति लगेगा तो हमारे बच्चे, हमारे युवा, हमारी युवतियाँ, पढ़े लिखे बच्चे हमारे कहाँ जाएंगे? ये बहुत बड़ा सवाल है. इसलिए चीज़ को हम हमारे कई साथी इसके माध्यम से हमने उस तमाम दस्तावेज हमने हासिल किए हुए हैं और वो तमाम दस्तावेज हम सुप्रीम कोर्ट के सामने रखेंगे और वहाँ बात रहे कि ये हमारे साथ अन्याय हो रहा है, इसमें जो भी हो जस्टिस होना चाहिए और हमारे दाना आदिवासी समाज के लिए
सोचा जाए, ऐसे हम बात करने 1999 થી વાપી ખાતે કાર્યરત મૈત્રી ગ્રુપ ઓફ કંપની અચાનકથી બંધ થતા જાહેર જનતાના આ કંપનીમાં ફસાયેલ નાણાં આપવા માટે યોગ્ય કાર્યવાહી કરવા અંગે વલસાડ કલેક્ટરને સોંપાયું એક આવેદનપત્ર। વાપી અને આજુબાજુના વિસ્તારની જનતાએ મૈત્રી પ્લોટર્સ એન્ડ સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડમાં વિવિધ સ્કીમોમાં રોકાણ કરેલ હતું, જેની મુખ્ય શાખા મહારાષ્ટ્રમાં છે અને આ કંપનીની અન્ય રાજ્યોમાં શાખાઓ ખોલવામાં આવી હતી। આપણા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના વાપી અને ધરમપુરમાં પણ પેટા ઓફિસ તેની ખોલવામાં આવી હતી। ત્યારે વાપીમાં ઓફિસ નંબર 409-410 ગાર્નેટ બિલ્ડિંગ 7 જ્વેલર્સ સોસાયટી ભવસા પેટ્રોલ પંપની બાજુમાં પણ તેઓને માલિકીની એક ઓફિસ 1999 થી શરૂ થઈ હતી। આ કંપની દ્વારા 1, 2 અને 5 વર્ષ માટેની વિવિધ સ્કીમો રાખવામાં આવી હતી, જેમાં હપ્તેથી પૈસા ભરી પાકતી તારીખે એ રકમ વ્યાજ સહિત પરત કરવામાં આવી હતી। ત્યારે ઘણા પ્રતિનિધિઓ દ્વારા લોકોના પૈસા ઉઘરાવી કંપનીમાં જમા કરાવાતા હતા। આ કંપનીના જણાવ્યા મુજબ 1999 થી કંપની કાર્યરત હોવાથી લોકોને વિશ્વાસ વધતો ગયો, તેમ કંપનીમાં ડિપોઝિટ કરાવનાર લોકોની સંખ્યા પણ વધતી ગઈ હતી અને કંપનીનું ભંડોળ તેને લીધે બમણું થયું હતું। પરંતુ તારીખ 4 ફેબ્રુઆરી 2016ના રોજથી કંપની અચાનકથી બંધ થયેલ હતી। ત્યારે કંપનીએ આજ દિન સુધી 800 કરોડ યોગ્ય રીતે ગ્રાહકોને નાણાં પરત આપ્યા છે। ત્યારબાદ જૂન 2009માં રજિસ્ટર્ડ કંપનીના નિયમ પ્રમાણે મૈત્રી પ્લોટર્સ અને સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું રજિસ્ટ્રેશન કરાયું હતું। જૂન 2009 થી ઓગસ્ટ 2013 સુધીમાં કંપનીનો વ્યવહાર ખૂબ જ વધી ગયો હતો। મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા, બિહાર, ઉત્તરાંચલ આવા 7 થી 8 રાજ્યની 124 શાખામાંથી કંપનીનો વ્યવહાર ચાલતો આવ્યો અને અંદાજિત 2000 કરોડ કરતાં વધુની લેવડ દેવડ થઈ ગઈ હતી। અત્યાર સુધી અંદાજિત 3 લાખ ક્ષેત્રીય પ્રતિનિધિઓ અને 2000 કર્મીઓ માટે રોજગાર પ્રાપ્ત થયો અને પાછું સેબીએ ઓગસ્ટ 2013ના એને પ્લોટના બુકિંગ સ્વરૂપના સુદ્ધા ચેન સિસ્ટમમાં વ્યવહાર કરવામાં આવશે નહીં તે મુજબ પ્રથમ દ્રષ્ટિએ કંપનીને આદેશ આપ્યો। તે પ્રમાણે 2013થી મૈત્રી પ્લોટર્સ અને સ્ટ્રક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 2009 થી 2013ના સમયગાળાની જેટલી મિલકત હતી તે તમામ અસલ દસ્તાવેજ સેબીએ તપાસ કરવા માટે જમા કરાવી દીધી અને 2013 થી કંપની તરફથી જમીનની ખરીદી બંધ કરવામાં આવી છે। આ પરિસ્થિતિમાં કંપનીએ બને તેટલા ગ્રાહકોને તેમના રૂપિયા પરત આપવાનું ચાલુ રાખ્યું છે। 4 ફેબ્રુઆરી 2016ના રોજ નાસિકમાં સરકારવાળા પોલીસ સ્ટેશનમાં મૈત્રી પ્લોટર્સ અને સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો એક ચેક બાઉન્સ થયાનો ગુનો નોંધાયો હતો। આ ગુનાના સંદર્ભમાં નાસિક પોલીસ દ્વારા કંપનીના તમામ દસ્તાવેજ, મેઇન સર્વર તેમજ ઇલેક્ટ્રોનિક ડેટા વગેરે જપ્ત કરી લેવામાં આવ્યા, જેને લઈને મેઇન સર્વર જમા થવાથી કંપનીની તમામ 124 શાખા જ્યાં મૈત્રી પ્લોટર્સ અને સ્ટ્રક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માધ્યમથી ગ્રાહકોને 2013 પહેલા બુકિંગની રકમ અપાતી હતી એ કામગીરી બંધ થઈ ગઈ, જેને લીધે પ્રતિનિધિ અને ગ્રાહકોમાં અવિશ્વાસના વમળો ઉઠતા નજર આવ્યા। 16 વર્ષથી ચાલતી કંપની એક જ દિવસમાં ધૂળમાં મળી ગઈ હતી। આવી પરિસ્થિતિમાં સર્વે પ્રતિનિધિ અને ગ્રાહકોને સંભાળીને કંપનીએ યોગ્ય માર્ગ કાઢીને અગાઉની રકમ પરત મળશે તેવો વિશ્વાસ ગ્રાહકોમાં જાળવીને નાસિક કોર્ટ અંતર્ગત ફેબ્રુઆરી 2016 થી જુલાઈ 2016 સુધી કંપનીના સંપૂર્ણ વ્યવહારોની તપાસ પૂર્ણ કર્યા બાદ નાસિક પોલીસ દ્વારા કોઈપણ ગેરવ્યવહાર નથી થયા એ પુરવાર થયાના લીધે કંપનીના સંચાલકને શરતી જામીન આપવામાં આવ્યા હતા। સેબીના પ્રોપર્ટી લે વેચના પ્રતિબંધને લીધે રિયલ એસ્ટેટની જગ્યાનો વ્યવહાર સમયસર થયો નહીં, તેથી ગ્રાહકોની રકમ જમા કરવામાં અડચણ ઊભી થઈ તે સાબિત થયું હતું। છતાં પણ ગ્રાહકોના પૈસા પરત આપવા કંપની અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સંયુક્ત રીતે નાસિકની એક્સિસ બેંકમાં એસ્ક્રો એકાઉન્ટ ખોલવામાં આવ્યું। તે એકાઉન્ટનો ઉદ્દેશ ફક્ત ગ્રાહકોની રકમ પાછી આપવા માટે થશે તે નક્કી થયા બાદ તે પદ્ધતિથી તારીખ 29/7/2016 થી જગન્નાથ સાહેબના હસ્તેથી આ કામ શરૂ કરવામાં આવ્યું અને અત્યાર સુધીમાં 8780 ગ્રાહકોને 6,83,97,172 રૂપિયા પરત ચૂકવી દેવામાં આવ્યા છે। ત્યારે કંપનીને બધા જ ગ્રાહકોના નાણાં પરત આપવા છે, પરંતુ સમસ્યા એ છે સેબીની કાર્યવાહી 2013 થી ચાલુ છે, જેનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને બીજી તરફ પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી છે, જેને કારણે કંપનીની મિલકત સંપૂર્ણ લે વેચના વ્યવહારમાં મુશ્કેલી આવે છે। અત્યાર સુધી જે કંઈ પણ શક્ય હતું તે વ્યવહાર કરીને પૈસા આપવાનું કામ યોગ્ય રીતે નાસિક પોલીસના રજિસ્ટર્ડ ગુનાના અંતર્ગત શરૂ છે। કંપનીના મોટાભાગના દસ્તાવેજો સેબી અને નાસિક પોલીસ પાસે છે। ગ્રાહકો દ્વારા પ્રતિનિધિઓને
જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે અને આત્મવિલોપન કરવાની પણ ધમકીઓ મળી રહી છે। ત્યારે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ મૂકી તેમને આશ્વાસન આપ્યું કે સેબીના માધ્યમથી યોગ્ય રીતે માર્ગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી, જેથી કરી આ અંગે યોગ્ય પગલાં લઈ ગ્રાહકોના નાણાં તેઓને પરત જલ્દી મળે તેવી આશા સાથે વલસાડ કલેક્ટરને એક આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। મધ્યમ વર્ગીય માણસ જે લોકો નાની બચત એટલે રિકરિંગમાં એફડીમાં એવી રીતે બચત કરતા હતા અને લોકોને પૈસા બી મળતા, પણ આજે લગભગ 1.5 વર્ષ ઉપર થઈ ગયો, લોકોના પૈસા ફસાયેલા છે। આમાં સેબીની કંઈ અમારી જે કંપનીની પ્રોપર્ટી છે એ બધી સેબીમાં સીલ છે, સેબીવાળા પ્રોપર્ટી છોડતા નથી, હકીકતમાં શું છે એ કંઈક અમને જાણવા મળતું નથી। અત્યારે અમે બધી જ બ્રાન્ચમાંથી બધા આંદોલન વગેરે ચાલુ છે અને મેનેજમેન્ટ તરફથી બી અમને કોઈ જવાબ નથી મળતો અને આજે બધા લોકો ફસાયેલા છે, બધા મુસીબતમાં છે, શું કરવું શું નહીં કરવું એની અમને કંઈ માહિતી મળતી નથી। અમે બહુ મૂંઝવણમાં છે। અત્યારે અમદાવાદ રાજકોટ એ બાજુ એફઆઈઆર નોંધાયેલી જ છે, નડિયાદમાં બી આપેલું છે કલેક્ટર સાહેબને, રાજકોટમાં બી કલેક્ટર સાહેબને આવેદન આપેલું છે। આ રીતે અમે નહીં તો પછી આગળનું પગલું એફઆઈઆર નોંધાવીને પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર નોંધાવીને આગળનું પગલું ભરશું। લોકો આજે વલસાડ જિલ્લો કયો તો વલસાડ, ધરમપુર, ખાનવેલ, વાપી આ બધી જ બ્રાન્ચો મળીને લગભગ 50 કરોડની આસપાસ 100 કરોડની ઉપર આજે લોકોના ફસાયેલા છે। અમે ઈચ્છા રાખીએ છીએ કે વહેલામાં વહેલા પૈસા ચૂકવાય તો લોકોને સાંત્વના મળે અમને। ભારત દેશના સૈનિક જવાનોના સબ સાથે કરેલ દુર્વ્યવહારના વિરોધમાં મુસ્લિમ સમાજે વલસાડ જિલ્લા એસપીને પાઠવ્યું એક આવેદનપત્ર। હાલમાં પાકિસ્તાન કાશ્મીરની સીમા પર વારંવાર દેશ વિરોધી હુમલાઓ થતા રહ્યા છે, ત્યારે ભારતના સૈનિકો સાથે તેમજ તેમના સબ સાથે પાકિસ્તાન દ્વારા ઇસ્લામનું નામ લઈ બળબડતાપૂર્વક દુષ્કર્મ અને જવાનોના કતલ થઈ રહ્યા છે। ત્યારે આ કૃત્ય ઇસ્લામ વિરુદ્ધ થતું હોય અને ઇસ્લામને બદનામ કરતું હોય તેમ છે, જેથી વલસાડ શહેરના મુસ્લિમ સમાજ દ્વારા પાકિસ્તાની સૈનિકો દ્વારા ભારત દેશના સૈનિક જવાનોની સબ સાથે કરેલ દુર્વ્યવહારના વિરોધમાં વલસાડ જિલ્લા એસપી સુનિલ જોશીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રોજ જે આવેદનપત્ર અમે આપી રહ્યા છે એનો હેતુ એ છે કે આપણે પાકિસ્તાન અને કાશ્મીરની જે બોર્ડર છે ઇન્ડિયાની ભારતની એ સીમા પર જે પાકિસ્તાન તરફથી વારંવાર આપણે સૈનિકો પર હુમલાઓ થાય છે અને આપણા સૈનિકોના શબને સાથે બર્બરતાપૂર્વક એમને સાથે વ્યવહાર કરવામાં આવે છે, એમને શિરચ્છેદ કરવામાં આવે છે કે એમના અંગોને કાપવામાં આવે છે, એક હેવાનિયતભરું કૃત્ય છે અને માનવીયતા અને ઇન્સાનિયતના એકદમ ખિલાફ છે। દુનિયામાં કોઈ પણ આ વસ્તુને સ્વીકાર કરી શકે નહીં અને જો આપણા યુદ્ધ પણ થાય છે તો એના બી કાયદા કાનૂન હોય છે, તે પ્રમાણે બધી વસ્તુઓ થાય છે ને આ જે બર્બરતા કરવામાં આવે છે ઇસ્લામના નામ પે કે પાકિસ્તાન એમ કહી છે કે અમે ઇસ્લામી દેશ છે તો ઇસ્લામના વિરુદ્ધ એમનું આ કૃત્ય છે। ઇસ્લામમાં આવી જાતની કોઈ વસ્તુ નથી। ઇસ્લામ આ બર્બરતા કે કોઈની હત્યા કરવી, નિર્દોષોની હત્યા કરવી કે આ રીતના જે આતંકવાદી હુમલા કરવા કે એ લોકોને પ્રોત્સાહિત કરવા, એ લોકોને આતંકવાદીઓને ભારતમાં પ્રવેશ કરવા મોકલવા, આ બધી વસ્તુઓ ઇસ્લામ ધર્મના વિરુદ્ધ છે અને અમે એનું ખંડન કરીએ છીએ, એની આલોચના કરીએ છીએ અને એને વખોડીએ છીએ કે ઇસ્લામને બદનામ કરવાનું છોડી દો અને તમે શાંતિપૂર્વક તમે પણ રહો અને અમને પણ અહીંયા જીવવા દો। અને જે ઇસ્લામમાં પ્રોફેટ મોહમ્મદ સાહેબે કહ્યું છે કે તમે એવી રીતે રહો કે તમારા પડોશી તમારાથી મુતમઈન હો, એટલે કે તમારા પર ભરોસો રાખે ને તમારી તરફથી કોઈ તકલીફ ન પહોંચે એ રીતે એ લોકો રાત વિતાવતા હોય, દિવસ વિતાવતા હોય। તો પ્રોફેટ સાહેબનો સંદેશો જે છે એ સમગ્ર વિશ્વ માટે છે કે તમામ લોકોએ આપણે જેવી રીતે બાજુમાં પડોશમાં રહેતા હોય એમને આપણાથી તકલીફ નહીં થાય તેવી રીતે એકબીજા દેશને પણ પોતાનાથી તકલીફ નહીં થાય એ રીતે રહેવું જોઈએ। આ પ્રોફેટ સાહેબનો સંદેશો છે ને જેટલા બી મુસ્લિમો છે, મુસ્લિમ દેશો છે એમને પ્રોફેટ સાહેબનું અનુકરણ કરવા વગર છૂટકો નથી ને એમના આ સંદેશા પર દરેક ધર્મના લોકોએ એટલે દરેક ઇસ્લામી દેશોએ
પાલન કરવું જરૂરી અને ફરજિયાત છે અને પાકિસ્તાનની આ જે આવી હરકતો થાય છે એના વિરુદ્ધ આપણે સૈનિક કાર્યવાહી કરવાની જરૂર છે. જેવી રીતે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી એનાથી વધુ પ્રમાણે કંઈક કરવાની જરૂર છે, જેનાથી આવા સંજોગો નહીં થાય ને આપણા સૈનિકોની આવી રીતે હત્યા નહીં થાય. એ માટે આપણે દેશ તરફથી એક પાવરફુલ એનો જવાબ આપવા જોઈએ જરૂરી છે કે જેથી આવી હરકતો વારંવાર ન થાય. દમણ ખાતે 25 અને 26 મેના રોજ ડીઆઈએ હોલ ખાતે યોજાનાર જીએસટી માર્ગદર્શન સેમિનાર અંતર્ગત વાપી એક્સાઇઝ ઓફિસ ખાતે યોજાઈ હતી એક બેઠક. દમણ સેન્ટ્રલ એક્સાઇઝ અને સેવા ટેક્સ કમિશન કચેરીએ જીઆઈડીસી ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ હોલ ખાતે 15, 19, 22, 23 અને 24 મે 2017ના રોજ સેમિનાર અને વર્કશોપની શ્રેણી યોજી છે, જેમાં દમણ અને વલસાડના કમિશનરની કચેરીના સેન્ટ્રલ એક્સાઇઝ અધિકારીઓને વિગતવાર આવવા પ્રયત્નોમાં સીજીએસટી એક્ટ અને આઈજીએસટી દ્વારા જીએસટી નિયમો, સમય અને ભારતના પ્લેસિંગ નિયમો વગેરે સ્થળની માહિતીની જોગવાઈઓનું જ્ઞાન અને કેન્દ્ર સરકારના સંપૂર્ણ દિવસ માટે થઈ યોજાયેલ સેમિનાર માટે મુંબઈ, સુરત તરફથી ફેકલ્ટીને આમંત્રણ અપાયું હતું, જેમાં 180 અધિકારીઓએ સેન્ટ્રલ એક્સાઇઝના કમિશન શ્રી કુમાર સંતોષ અને વધારાના કમિશનર, નાયબ સહાયક કમિશનર સહિત ભાગ લીધો હતો. દમણના યુટી વેપાર અને ઉદ્યોગોને સંવેદનશીલ બનાવવાના હેતુથી જીએસટી જાગૃતતા અભિયાન હેઠળ આવતરીય પ્રોગ્રામ 17 અને 18 મે 2017ના રોજ હાથ ધરવામાં આવ્યા છે અને ફરીથી 25 અને 26 મે 2017ના દિવસે ડીઆઈએ હોલ ખાતે દમણ સાથે મળીને યોજવામાં આવશે. ત્યારે સોમનાથ ખાતે ઔદ્યોગિક એસોસિએશન ડીઆઈએ દમણના વેપાર અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ વિવિધ મોડ્યુલના સંપર્કમાં છે, એટલે કે જીએસટીના રજિસ્ટ્રેશન, રિટર્ન, રિફંડ, પેમેન્ટ મોડ્યુલ્સ અને તેમની જીએસટી એક્ટ અને નિયમોની ઝાંખી આપવામાં આવી રહી છે. આ સત્રનું અનુકરણ તીવ્ર અને પૂછપરછવાળા પ્રશ્ન અને જવાબ સત્ર દ્વારા કરવામાં આવશે, જ્યાં દમણ સેન્ટ્રલ એક્સાઇઝના અધિકારીઓ, પ્રતિનિધિઓ, સહભાગીઓ દ્વારા ઉઠાવવામાં આવતી ક્વેરીઝના જવાબ આપવામાં આવનાર છે. આ આઉટરીચનો પ્રતિસાદ જબરજસ્ત અને આશરે છે, જેની અંદર 200 પ્રતિનિધિઓ બંને તારીખોમાં હાજરી આપી છે. ટેક્સ પ્રેક્ટિશનર્સ સહિત સામાન્ય જનતાને આવા તમામ કાર્યોમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે, કારણ કે તેમની સંડોવણી સંક્રાંતિક જોગવાઈઓ, ઇન્ટરસ્ટેટ અને ઇન્ટ્રાસ્ટેટ પુરવઠો, નિયમોનું નિયમન, જીએસટી અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગેરેની ચૂકવણી માટે જાહેર જનતાને આપવામાં મદદ કરશે. મોટા અને વેપાર તેમજ ઉદ્યોગોના પ્રતિનિધિ જે ભારતની જીએસટીના સરળ અને સફળ અમલીકરણમાં સૌ કોઈને મદદ કરશે. આ માટે થઈને સૌ કોઈને માર્ગદર્શન અહીં આ બેઠકમાં આપવામાં આવ્યું હતું. आप सभी लोगों से पूरी जनता से, दमन के सारे नागरिक से ये अनुरोध है कि आप जीएसटी के लिए तैयार हों. 1 जुलाई 2017 से जीएसटी आ रहा है और इसको पूरा सफल बनाने के लिए हमारे सारे अधिकारी, सारे स्टाफ पूरी तरह से तैयार हैं. जीएसटी वर्कशॉप ऑर्गेनाइज किया जा रहा है, जीएसटी अवेयरनेस वीक मनाया जा रहा है और आप सभी लोगों से प्रार्थना है, विनती है कि आप जीएसटी के बारे में सही जानकारी रखें और जो हम लोगों के माध्यम से प्रेस रिलीज़ दे रहे हैं, जो हमारे न्यूज़पेपर प्रेस रिलीज में बता रहे हैं, उसको पढ़ें. ये भी एक भ्रांति है कि जीएसटी आने से चीज़ें महंगी होंगी, ये बिल्कुल नहीं है. आज भी जो हम सेल्स टैक्स वैट दे रहे हैं, जो सेंट्रल एक्साइज ड्यूटी दे रहे हैं, जो सर्विस टैक्स दे रहे हैं, ये सारी चीज़ों को मिलाकर जो बन रहा है, जितना रेट ड्यूटी बन रहा है, भारत सरकार ने, जीएसटी काउंसिल ने आज जीएसटी का रेट उससे कम रखा है. तो ये उम्मीद है कि जीएसटी आने से 90%, 95% चीज़ों का दाम कम होगा, लोगों पर बोझ कम पड़ेगा और भारत सरकार जो डिफरेंशियल रहेगा उसको भारत सरकार दूसरे माध्यम से પૂરી કરી. વાપી ગુંજન સ્થિત રાજ રેસિડેન્સી ખાતે રક્તદાન શિબિરનું કરવામાં આવ્યું હતું આયોજન. વાપી ગુંજન સ્થિત રાજ રેસિડેન્સી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બિલ્ડિંગના લોકોએ ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. પાછલા 3 વર્ષોથી અહીં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ વર્ષે પણ તેનું આયોજન સફળતાપૂર્વક કરાયું હતું. અહીં રક્તદાન શિબિરમાં 100 યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો.
NCA Lions Club ने help करी है to organize a blood donation camp, and we're very happy to have our president to give us a chance to become a leader and also help the future generation to organize such kind of campaigns again. We have this registration desk over here that starts, and people have to come and register there, and then if they're eligible to donate their blood, they will go further and donate their blood, and after they're done with it, they have to come to the snack counter, and the people and the coordinators and the hospitality. આજે અહીં રામદાસ રેસિડેન્સી 2 માં અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગોરીબેન પોપટ લખા બ્લડ બેંકના સહયોગથી કરેલ છે અને અમારા જે પણ 100 છોકરાઓ છે એમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સારા પ્રમાણમાં સ્વૈચ્છિક રક્તદાન થઈ રહ્યું છે. અમે અમારો આ બીજું વર્ષ છે, સફળતાપૂર્વક અમે 2 વર્ષ કરી ચૂક્યા છીએ. આજનો ટાર્ગેટ 100 યુનિટ ભેગો કરવાનો છે. વલસાડના મોટા તાઈવાડ સ્થિત ઇસ્લામિક કલ્ચર હોલમાં મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું કરાયું હતું આયોજન. વલસાડના મોટા તાઈવાડમાં આવેલ ઇસ્લામિક કલ્ચર હોલમાં અતુલ રૂરલ ડેવલપમેન્ટ અને વલસાડ મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રક્તની અછતને પહોંચી વળવા માટેનું હતું, જેને કારણે આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. સાથે જ વાપી ખાતે જેસીઆઈ અને કચ્છ પાટીદાર મંડળ દ્વારા પણ રક્તદાન શિબિરનું કરવામાં આવ્યું હતું આયોજન. વાપી ખાતે જેસીઆઈ અને કચ્છ પાટીદાર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી ગુંજન સ્થિત લાયન્સ બ્લડ બેંક ખાતે આ રક્તદાન શિબિર યોજાયો હતો, જેમાં લાયન્સ બ્લડ કેમ્પના લોકોએ સાથે રહી શિબિરને સફળ બનાવ્યો હતો. વાપી ખાતે અવારનવાર કોઈને કોઈ અકસ્માતો થતા જ રહે છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના સમયે અથવા જરૂરિયાતમંદોને લોહીની કમી ન પડે તે ઉદ્દેશ્ય સાથે આ રક્તદાન શિબિરનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 40 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેસીઆઈ વાપી અને વાપી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ એ સહભાગી થઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અંદાજિત 40 બોટલ ભેગી કરવાનો ટાર્ગેટ છે. જો કે આ મહિનામાં બ્લડ ડોનેશન કરવાનો હેતુ એ બી હતો કે બ્લડનું શોર્ટેજ હોય છે, અને બીજું કે બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત જેસીઆઈ વાપી દર વખતે કરતું રહ્યું છે અવારનવાર, અને બીજા સામાજિક કાર્યોમાં બી જેસીઆઈ વાપીનું યોગદાન રહી છે. એના અનુસંધાનમાં જ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી સાથે વાપી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ બી સહભાગી થયું છે આ વખતે, અને એમનો સહકાર બી પૂરો અને સારી રીતે એમને પૂરો પાડી 40 બોટલનો જે ટાર્ગેટ છે. વાપી ખાતે ગણેશ નારાયણ સેવા સમિતિ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું કરાયું હતું આયોજન. વાપી ખાતે ગણેશ નારાયણ સેવા સમિતિ વાપી, દમણ અને સેલવાસ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાપી નજીક ચણોદ સ્થિત ઉષા સેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની ટીમોએ સૌ કોઈની તપાસ કરી હતી. ત્યારે આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વાસ્થ્યની સારવાર કરાવી હતી. આ કેમ્પમાં ડોક્ટરો દ્વારા સંપૂર્ણ શરીરની તપાસ કરવામાં આવી અને દર્દીને ઉચિત સલાહ પણ આપવામાં આવી હતી. સાથે જ કેમ્પમાં ઘણા પ્રકારની બીમારીઓથી પણ લોકોને અવગત કરાવવામાં આવ્યા હતા. આ સંસ્થા દ્વારા સમાજના હિત માટે થઈ આ પ્રકારે ઘણા જ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી કરી જરૂરિયાતમંદોને ફાયદો થઈ શકે. गणेश नारायण सेवा समिति वापी दमन सिलवासा के द्वारा आज बावलिया बाबा के आशीर्वाद से निःशुल्क मेडिकल कैंप का हरिया पार्क एलजी हरिया स्कूल के अंदर आयोजित किया जा रहा है. सभी जो हरिया पार्क निवासी हैं वो और बाहर से भी काफ़ी मेहनत करके और पैम्पलेट और बैनर लगाए गए हैं कि ज़्यादा से ज़्यादा जो इलाज नहीं करवा पा रहे हैं वो यहाँ निःशुल्क आके और अपना इलाज करवा सकते हैं. यहाँ पे सेल्वी जो उषा हॉस्पिटल है उसके एमडी लेवल के जो डॉक्टर्स हैं उनको बुलाया गया है, ताकि हर जो गरीब किस्म के हैं और लोग हैं जो वहाँ नहीं जाके चेकअप करा सकते हैं उनके लिए यहाँ निःशुल्क श्री गणेश नारायण सेवा समिति वापी दमन सिलवासा की तरफ से व्यवस्था की गई है. तो हमारा यही उद्देश्य रहेगा अब आगे भी कि ऐसे ही कैंप
हर वर्ष हम आयोजित करते रहे। गणेश नारायण सेवा समिति पिछले 11 साल से अम्बा माता का मंदिर हरिया पार्क में भजन संध्या का और महाप्रसाद का आयोजन करते आ रही है। इसी तरह हम लोग आज फ्री मेडिकल कैंप एंड फ्री मेडिकल दवाइयाँ वितरण कर रहे हैं। इसी तरह हम आगे भी ये प्रोग्राम करते आएंगे और करते रहेंगे, जिससे गांव के जो आदमी मेडिकल चेकअप कराने के लिए नहीं जा सकता वो यहाँ पे आए, अपना चेकअप कराए और निःशुल्क सेवा ले। વલસાડ સ્થિત કોલેજ કેમ્પસમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમનું કરાયું હતું આયોજન। વલસાડના કોલેજ કેમ્પસમાં આવેલ પીજી ભવનમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારથી જ લોકોએ ઉત્સાહભેર આ નોટબુકનો લાભ લેવા માટે લાઈનોમાં ઊભા હતા। શ્રીમદ રાજચંદ્રના પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈ ઝવેરીના હસ્તે લોકોને નોટબુક એનાયત કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીની નોટબુક મળી રહે એ હેતુસર જ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। દેવની કરુણા છે કે અમે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર હેઠળ છેલ્લા 12 વર્ષથી આ નોટબુક વિતરણનું કાર્યક્રમ કરીએ છીએ અને બેસ્ટ અને હાઈ ક્વોલિટી નોટબુક્સો અમે લોકો અહીંના રૂરલ એટલે ગ્રામીણ વિસ્તાર લોકોના વિદ્યાર્થીઓ જે લોકો ખર્ચી ન શકતા હોય તેઓને સસ્તા ભાવે એટલે રાહત દરે લગભગ અંદાજે 35 થી 40% માર્કેટ રેટથી ઓછા ભાવથી અને બેસ્ટ ક્વોલિટી એટલે આઈટીસીની ક્લાસમેટ બ્રાન્ડની નોટબુકો અમે લોકો અહીંયા વિતરણ કરીએ છીએ, જેથી બાળકો બેસ્ટ ક્વોલિટીની નોટબુકો વાપરી શકે અને શિક્ષણ ઉપયોગી બીજા સાધનોનો પણ લાભ લઈ શકે। મોદી વિચાર મંચ દ્વારા વાપી ખાતે 25 મેના રોજ એક રેલીનું કરાયું છે આયોજન। વાપીચલા સ્થિત અજીતનગર ગ્રાઉન્ડ ખાતેથી 25 મે 2017ના રોજ સાંજે 4 વાગ્યાના સુમારે મોદી વિચાર મંચ દ્વારા એક રેલી નીકળનાર છે, ત્યારે આ રેલી ચલા વાપી ટાઉન થઈને વાપી 4 રસ્તા સ્થિત વીઆઈ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થનાર છે। વાપી મોદી વિચાર વલસાડ જિલ્લા પ્રમુખ નટુભાઈ પટેલે વલસાડ જિલ્લાના તમામ લોકોને અપીલ કરી છે કે આ રેલીમાં વધુમાં વધુ લોકો જોડાઈને રેલીને સફળ બનાવે। મોદી વિચાર મંચના વલસાડ પ્રમુખ નટુભાઈ પટેલે યુવાનોને આગળ આવવાનું કહી રેલીમાં જોડાઈને રેલીને સફળ બનાવવાનું જણાવ્યું। સાથે જ મોદીને મજબૂત બનાવો જેથી દેશની તરક્કી થાય તેમ જણાવ્યું હતું। મંચ વલસાડ જિલ્લા તરફથી નરેન્દ્ર મોદીજીના માટે અભિવાદન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એ તારીખ 25ના રોજ સાંજે 4 વાગે અજીતનગરથી નીકળી વાપીના હરેક ગલી મહોલ્લામાંથી પ્રસાર થઈ વીઆઈએમઆઈનું સમાપન કરવામાં આવશે, જેમાં વલસાડ જિલ્લાના હરેક ભાઈઓને હું નમ્ર વિનંતી કરું છું કે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે અમારી આ ભવ્ય રેલીમાં જોડાય અને નરેન્દ્ર મોદીજીનું અભિવાદન કરે। સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। રેન્સમવેર વાયરસનો વલસાડમાં પગ પસેરો થયો। જિલ્લા પ્રાંત કચેરીના 5 કોમ્પ્યુટરો હેક થયા, તમામ ડેટા એન્ક્રિપ્ટેડ થયા। સેલવાસમાં 15 દિવસના ગાળામાં એક જ સોસાયટીમાં 30 જેટલા ડેન્ગ્યુના દર્દીઓ નોંધાયા। પાલિકા અને આરોગ્ય વિભાગ દોડતું થયું। પારડીની નાડકર્ણી હોસ્પિટલના ડોક્ટરે ધરમપુરની મહિલા દર્દીના પેટમાંથી 10 કિલો કેન્સરની ગાંઠનું સફળ ઓપરેશન પાર પાડ્યું। સરીગામ નજીક કરજ ગામના એક ફાર્મ હાઉસની આડમાં ચાલતું ગેરકાયદેસરમાં કૂટણખાનું ઝડપાયું। 12 પુરુષો અને 3 લલનાઓની ધરપકડ। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।